હું ઘણા દિવસ પછી દીકરીને મળવા ગયો. મારા દિલમાં ખુશીના અનેક ફૂલ ખીલ્યા હતા. મારી આંખોમાં મળવાની આશા ઝળહળી રહી. ઘરના દરવાજા સામે હું શાંતિથી ઊભો હતો. ઘરના પ્રવેશતા જ દિલ ધડકવા લાગ્યું. ઘરમાં અજીબ શાંતિ અને ડર લાગતો. મારી દીકરી ક્યાં હશે એવું મેં વિચારતો રહ્યો. આસપાસ નજર ફેરવી તેને શોધતો રહ્યો. થોડી વારમાં રસોડેથી અવાજ આવ્યો અને સંભળાયો. હું ધીમે પગલે ત્યાં તરફ આગળ વધ્યો. રસોડામાં મારી દીકરી કામ કરતી હતી. તેની સાડી જોઈને દિલ તૂટી ગયું. ફાટેલી સાડીમાં મારી દીકરી ઊભી હતી. તેના હાથમાં કામના ઘા દેખાતા હતા. મારા દિલમાં દુઃખનો દરિયો ઉછળ્યો. તે મને જોઈને ગભરાઈ ગઈ હતી. તેની આંખોમાં આંસુઓ ચમકી રહ્યા હતા. હું કંઈ બોલી શકતો એમ નહોતો. અંદરથી તે બોલી, "પપ્પા, તમે અચાનક આવ્યા?" હું તેના અવાજમાં ડર ઓળખી ગયો. તે મારી સામે હસવાનો પ્રયાસ કરતી રહી, પણ તેની આંખો સત્ય કહી રહી હતી. ઘરમાં બીજા લોકોના પગલાં સંભળાયા. તે તરત ફરી કામમાં લાગી ગઈ હતી. મને લાગ્યું કંઈક ખોટું ચાલી રહ્યું છે. મેં શાંતિથી બધું નિહાળવાનું શરૂ કર્યું. થોડી વારમાં તેનો સાસુ રસોડેથી આવી. તે દીકરીને ઊંચા અવાજે બોલી રહી. તેના શબ્દોમાં કઠોરતા સ્પષ્ટ જણાઈ. મારી દીકરી શાંતિથી બધું સાંભળતી હતી. તેના ચહેરા પર સહન કરવાની આદત હતી. મારા દિલમાં ગુસ્સો ધીમે ઉઠતો રહ્યો. હું હજુ શાંત રહી બધું જોતો હતો. મને સમજવું હતું આખું સત્ય. થોડી વાર પછી જમવાનું તૈયાર કરાયું. મારી દીકરી એકલી બધું કરતી રહી. ઘરમાં અન્ય લોકો આરામથી બેઠા હતા. મારી દીકરી નોકર જેવી દોડતી હતી. આ દ્રશ્ય જોઈ હું અંદરથી તૂટી ગયો. મને મારી પરવરિશ યાદ આવી હતી. મેં તેને રાજકુમારીની જેમ રાખી હતી. જીવતી મારી આંખોમાં આંસુ છલકાઈ આવ્યા, પણ મેં તેને દેખાવા દીધા નહોતા. મારે પહેલાં સત્ય સમજવું જરૂરી હતું. થોડી વાર પછી હું તેની પાસે બેઠો. ધીમે અવાજે હાલચાલ પૂછવા લાગ્યો. તે બોલી, "પપ્પા, બધું સારું છે." પણ તેની આંખો કંઈક બીજું બોલતી હતી. તેના હાથ કંપતા દેખાતા. હું તેને પીડા વાંચી રહ્યો હતો. મારા દિલમાં નિર્ણય પાક્કો થતો ગયો. હવે ચૂપ રહેવાનો નહોતો ક્યારેય. મેં વિચાર્યું, આજે બધું બદલવું પડશે. મારી દીકરીને ન્યાય આપવો જ પડશે. થોડી વાર પછી તેનો પતિ ઘરે આવ્યો. તેનો સ્વભાવ પણ અજીબ લાગતો હતો. તે મને જોઈને પણ ખુશ નહોતો. તેના ચહેરા પર અહંકાર દેખાતો હતો. મને અંદરથી ગુસ્સો વધતો જ ગયો, પણ મેં હજી શાંતિ જાળવી રાખી. હું યોગ્ય સમયની રાહ જોઈ રહ્યો હતો. મારી દીકરીએ મારી તરફ જોયું અને શાંત. તેની નજર મદદ માટે વિનંતી કરતી રહી. તે પળે મેં મનમાં કસમ ખાધી, આજે કંઈક મોટું કરવું જ પડશે. તે રાત્રે હું શાંતિથી હોલમાં બેઠો રહ્યો. ઘરમાં બધાના સ્વભાવને ધ્યાનથી જોતો રહ્યો. મારી દીકરી એકલી રસોડામાં કામ કરતી રહી. કોઈ પણ તેની મદદ કરવા આગળ આવ્યું એમ નહીં. તે થાકી ગઈ છતાં બોલી નહોતી કંઈ. તેના પગ ધીમે ધીમે કંપી રહ્યા હતા. મારા દિલમાં દુઃખ વધી રહ્યું હતું, પણ મેં હજુ શાંતિ જાળવી રાખી. મારે યોગ્ય સમયની રાહ જોવી હતી. જમવાનું તૈયાર થતાં
બધાને બોલાવાયું. ઘરના બધા લોકો આરામથી બેઠા. મારી દીકરી ઊભી રહી, બધાને પીરસતી. તેના હાથમાં થાક સ્પષ્ટ દેખાતો હતો. કોઈએ તેને બેસવા પણ કહ્યું નહોતું. હું આ બધું શાંતિથી જોતો રહ્યો. મારા દિલમાં ગુસ્સો ઉકળતો રહ્યો. થોડી વાર પછી મેં તેને બેસવા કહ્યું, પણ તેની સાસુએ તરત જ અટકાવી દીધી. તે બોલી, "પહેલાં કામ પૂરું કરવાનું." આ શબ્દો સાંભળીને મારું દિલ કંપી ગયું. મારી દીકરી ફરી શાંતિથી ઊભી રહી. તેના ચહેરા પર સહન કરવાની મજબૂરી હતી. હવે હું બધું સહન કરી શકતો નહોતો, પણ હજુ સમય આવ્યો નહોતો બોલવાનો. રાત્રે બધાએ જમવાનું પૂરું કર્યું. મારી દીકરીએ એકલી બધું સાફ કર્યું. ઘરના લોકો આરામથી સૂઈ ગયા હતા. તે હજુ પણ કામમાં વ્યસ્ત રહી હતી. હું તેની પાસે ધીમે ધીમે ગયો. તેની આંખોમાં આંસુ ભરાયા હતા. તે બોલી, "પપ્પા, તમે ચિંતા ના કરો. હું અહીં સારી રીતે કરી રહી છું." તેના શબ્દો સાંભળીને દિલ તૂટી ગયું. મને સમજાઈ ગયું સત્ય શું હતું. તે મારી સામે બધું છુપાવી રહી હતી. મારી આંખોમાં ગુસ્સો વધી રહ્યો હતો. તે રાત્રે મેં ઊંઘ કરવાનો પ્રયાસ કર્યો, પણ મને ઊંઘ આવી એમ નહોતી. જરા પણ મારા મનમાં અનેક વિચારો ચાલતા હતા. સવાર થવાની રાહ જોતો રહ્યો. સવારમાં થતાં જ હું વહેલો ઉઠી ગયો. ઘરમાં ફરીથી કામ શરૂ થઈ ગયું. મારી દીકરી ફરી રસોડામાં પહોંચી. તેને ફરી કામમાં લગાવી દેવામાં આવી. આ દ્રશ્ય જોઈ દિલ ફરી તૂટી ગયું. હવે હું વધુ ચૂપ રહી શકતો એમ નહોતો. મેં ધીમે અવાજમાં તેને બોલાવી લીધી. તે મારી પાસે શાંતિથી આવી ગઈ. મેં તેને સવાલો પૂછ્યો સીધો, "શું તને અહીં કોઈ તકલીફ છે?" તે થોડો સમય ચૂપ રહી. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હવે મને બધું સમજાઈ ગયું હતું. મારો નિર્ણય હવે પાક્કો થઈ ગયો. આજે હું કંઈક એવું કરવાનો હતો જે જોઈને બધાની આત્મા કંપી ઉઠશે. મેં તરત ફોન કાઢ્યો. એક મહત્વપૂર્ણ કોલ કર્યો. થોડી વારમાં ઘરનું વાતાવરણ બદલવાનું હતું. મારી દીકરી હજુ અજાણ હતી બધાને, પણ હવે સમય આવી ગયો હતો. સત્ય સામે લાવવાનો સમય આવી ગયો. ઘરમાં થોડા સમય પછી દરવાજા ખખડાયા. બધા લોકો અચાનક ચોંકી ગયા કે આ દરવાજા બહાર જે લોકો ઊભા હતા તેમને જોઈ બધાના ચહેરા બદલાઈ ગયા. હવે ઘરમાં શાંતિ છવાઈ ગઈ હતી. મારો આગલું પગલું બધું બદલી દેશે એમ હતું. દરવાજા બહાર ઊભેલા લોકોને જોઈ બધા ગભરાઈ ગયા. ઘરમાં અચાનક શાંતિ છવાઈ ગઈ હતી. મારી દીકરી આશ્ચર્યથી મારી તરફ જોઈ રહી હતી. તેને હજુ સમજાતું એમ નહોતું શું થઈ રહ્યું છે આ ઘરમાં. તે ઘરના લોકો એકબીજાને જોવા લાગ્યા. બધાના ચહેરા પર ડર દેખાતો હતો. મેં શાંતિથી અંદર આવવા કહ્યું તેમને. તે લોકો ઘરમાં ધીમે પગલે પ્રવેશ્યા. મારા સાથે આવેલા લોકો ગંભીર દેખાતા હતા. ઘરના દરેક સભ્ય હવે ચિંતિત થઈ ગયો. મારી દીકરીનો પતિ પણ ગભરાઈ ગયો. તેના ચહેરા પરનો અહંકાર ગાયબ થયો. તે ધીમે અવાજે મને પૂછવા લાગ્યો, "પપ્પા, આ લોકો કોણ છે અને અહીં શા માટે આવ્યા છે?" હું હજુ શાંતિથી ઊભો રહ્યો ત્યાં. મેં કોઈ જવાબ આપ્યો નહોતો. તરત મારી દીકરીની
સાસુ પણ આગળ આવી ગઈ. તેના અવાજમાં હવે નમ્રતા આવી ગઈ. તે બોલી, અચાનક આવવાનું કારણ શું છે? શું હજુ શાંતિથી બધાને જોતો હતો હું? થોડી વાર પછી મેં ધીમે બોલવાનું શરૂ કર્યું. આજે હું સત્ય સામે લાવવાનો હતો. મારી દીકરીની હાલત મેં જોઈ લીધી હતી. આ ઘરનું સત્ય હવે છુપાશે નહીં. મારા શબ્દો સાંભળીને બધા ચોંકી ગયા. મારી દીકરીની આંખોમાં આંસુ આવી ગયા. તે હજુ કંઈ બોલી શકતી એમ નહોતી. તે મારી સાથે આવેલા લોકોને કહ્યું, તમે બધું ધ્યાનથી જોઈ લો. આજે ઘરમાં જે સ્થિતિ હતી તે સ્પષ્ટ હતી. મારી દીકરી નોકર જેવી કામ કરતી હતી. આ દ્રશ્ય હવે બધાના સામે આવી ગયું. ઘરના લોકો કંઈ બોલી શકતા એમ નહોતા. બધાની નજર હવે જમીન તરફ હતી. મેં મારી દીકરીને મારી પાસે બોલાવી. તે ધીમે પગલે મારી પાસે આવી. તેના હાથ હજુ કામથી થાકી ગયા. મેં તેના હાથ પકડીને કહ્યું, આજે હવે તું અહીં એકલી નહીં રહે. મારી દીકરી મને જોઈ રડવા લાગી. તેના દિલનો ભાર હવે બહાર આવ્યો. ઘરના લોકો હજુ શાંત ઊભા રહ્યા. તેમને હવે પોતાની ભૂલ સમજાઈ ગઈ. મેં તેમને સ્પષ્ટ શબ્દોમાં સમજાવ્યું, દીકરીને સન્માન આપવું જરૂરી છે. તે કોઈ નોકર નથી. આ ઘરમાં તે આ ઘરની સભ્ય છે. સન્માનથી મારા શબ્દો સાંભળીને ચૂપ થઈ રહ્યા. થોડી વાર પછી મારી દીકરીની સાસુ બોલી, અમારી ભૂલ થઈ ગઈ. હવે સમજાયું. તેના અવાજમાં પસ્તાવો દેખાયો હતો. મારી દીકરીનો પતિ પણ આગળ આવ્યો. તે બોલ્યો, હવે આવું નહીં થાય. હું મારી પત્નીને સન્માન આપીશ. તેના શબ્દોમાં હવે નમ્રતા આવી ગઈ. ઘરમાં વાતાવરણ બદલવા લાગ્યું હતું. મારી દીકરી હવે શાંત રહી હતી. મેં છેલ્લે એક વાત સ્પષ્ટ કહી, જો ફરી આવું કંઈ થશે અહીં તો હું ફરી શાંત નહીં રહી શકું. આજે પછી મારી દીકરી ખુશ રહેશે. ઘરના બધા લોકો આ વાત સમજી ગયા. બધાની આંખોમાં હવે શરમ દેખાતી. મારી દીકરીએ મારી તરફ જોઈને કહ્યું, પપ્પા તમે આજે મને બચાવી લીધી. તેના શબ્દો સાંભળીને દિલ ભરાઈ ગયું. આજે મેં પિતાની ફરજ પૂરી કરી. ઘરમાં હવે સન્માનનું વાતાવરણ હતું. બધાની આત્મા આજે કાંપી ઉઠી હતી અને મારી દીકરીનું જીવન બદલાઈ ગયું. તે દિવસથી ઘરનું વાતાવરણ બદલાઈ ગયું અને મારી દીકરી હવે ખુશ રહેવા લાગી. મારા દિલમાં હવે શાંતિ આવી ગઈ. મને ગર્વ થયો મારી દીકરી પર. તે આજે ફરીથી સ્મિત કરવા લાગી. જો મિત્રો આ કહાની તમને સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરજો.